બાપુ સમજવા જેવા શબ્દો છે. આ દુનિયાનો દરેક માણસ સુખ અને દુઃખના સમયગાળામાંથી પસાર થતો હોય છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે સુખમાં 100 સાથી, દુઃખમાં નહીં કોઈ. જ્યારે આપણો સમય સારો હોય ત્યારે આપણે આંગણે આપણા સગાવાલા અને આપણા ભાઈબંધ મિત્રોનો મેળાવડો હંમેશા જામેલો હોય છે. પરંતુ જ્યારે આપણો સમય વિકટ આવે, જ્યારે આપણો સમય કપરો આવે, જ્યારે આપણો સમય નબળો આવે ને, ત્યારે આપણે આંગણે ચકલું ફરકતું નથી. આવા મુશ્કેલીના સમયમાં એક સાચા સાથીદારની જરૂર હોય છે. એક સાચો સાથીદાર દવાની જેમ કામ કરે છે. મુશ્કેલીના સમયમાં પીડા જરૂર થાય છે, પરંતુ જો એક સાચો સાથીદાર હોય ને, તો ગમે તેવા કપરા સમયને કે ગમે તેવી પીડાને સહન કરવી સરળ રહે છે. આપણો કોઈ પણ ભાઈબંધ મિત્ર કે કોઈ પણ સગોવાલો જો મુશ્કેલીમાં હોય, એનો સમય નબળો હોય, તો એની સાથે ખંભેથી ખંભો મિલાવી અને ઊભા રહેજો. જો આપણે એના મુશ્કેલ સમયમાં કામ આવશું, જો આપણે એના કપરા સમયમાં મદદ કરશું ને, તો ભગવાન પણ આપણી મુશ્કેલીમાં, આપણા કપરા સમયમાં આપણી સાથે ઊભો રહેશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.